વાત કરીએ પાટણ પાલિકાની ચૂંટણીની ચિત્ર સ્પષ્ટ થતા ઉમેદવારોને મતદારો ભગવાનના લઈ રહ્યા છે આશીર્વાદ। પાટણમાં ભાજપના ઉમેદવારોનો ઉધડો લઈ લીધો। મત માંગવા જતા ભાજપના ઉમેદવારને મહિલાઓએ ખખડાવી નાખ્યા। મત માંગવા જાઓ છો પછી કેમ નથી દેખાતા, પછી ક્યાં ખોવાઈ જાઓ છો, આવા સીધા સવાલો કર્યા ત્યાંની મહિલાઓએ। પાટણમાં વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવાર જો ગયા હતા મત માંગવા માટે, પરંતુ આ નેતાઓ માત્ર મત માંગવાની સીઝન આવે ત્યારે જ દેખાતા હોય છે હાથ જોડતા, પછી ક્યારેય સામેવાળી જનતા હાથ જોડે તો પણ આ નેતાઓ સાંભળતા પણ નથી, જેના કારણે આ મહિલાઓએ તેનો ઉધડો લઈ નાખ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વિનોદ ગજ્જર જોડાઈ ચૂક્યા છે। વિનોદ, જે રીતે અત્યારે મહિલાઓએ ઉમેદવારોનો ઉધડો લઈ લીધો, ખાસ આ મહિલાઓનું શું કહેવું છે ઉમેદવારોને? જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે ને તેવા જ સમયે ત્યારે ઉમેદવારો જે નેતાઓ છે તે ઘરે ઘરે ચૂંટણી પ્રચાર માટે દેખાતા હોય, ત્યારે જે ભાજપના જ વોર્ડ નંબર 11 ના જે ઉમેદવાર છે જયેશ પટેલ જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરતા હતા તે દરમિયાન એક મહિલાએ આ ઉમેદવારનો ઉધડો લઈ લીધો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે અમારા દરવાજા ખખડાવો છો, જ્યારે અમારી સમસ્યા હોય અમે ફોન કરીએ છીએ ત્યારે તમે ક્યારે અમારો ફોન રિસીવ નથી કરતા કે અમારી કોઈ સમસ્યા સાંભળતા નથી। એટલે અત્યારે કહી શકાય કે મતદારોને રીઝવવા માટે હાથ પગ જોડે છે, પણ ક્યાંક એનો જે સામનો છે અત્યારે જે કામ નથી કર્યા, કામ ના થાય અને તેના કારણે અત્યારે હાલ પ્રકારે જે વોર્ડ નંબર 11 ના નગરપાલિકાના ઉમેદવારનો ઉધડો લઈ લીધો હતો। જી, આભાર આપનો વિનોદ, તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।